નમસ્કાર. મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ માટે જે પણ વિદ્યાર્થીઓ અને શાળાઓ લાયક ઠર્યા છે તે બધાને ખૂબ ખૂબ અભિનંદન. આજે આપણે રજિસ્ટ્રેશનથી લઈને ચોઇસ ફિલિંગ સુધીની આખી ઓનલાઈન પ્રોસેસને એકદમ સરળ રીતે સ્ટેપ બાય સ્ટેપ સમજીશું, જેથી ક્યાંય કોઈ ભૂલ ના થાય. તો ચાલો શરૂ કરીએ. અને હા, એ વાતની ખાતરી રાખજો કે આપણે જે પણ માહિતીની ચર્ચા કરીશું એ બધી જ ગુજરાત સરકાર અને સમગ્ર શિક્ષા દ્વારા જાહેર કરાયેલી ઓફિશિયલ ગાઈડલાઇન્સ પર આધારિત છે. એટલે કે અહીં બધું જ એકદમ સચોટ અને ભરોસાપાત્ર છે. આખી પ્રોસેસને સરળ બનાવવા માટે આપણે એને 5 મુખ્ય ભાગમાં વહેંચી દીધી છે. પહેલા આપણે સ્કોલરશિપની શરૂઆત વિશે વાત કરીશું, પછી વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કેવી રીતે કરવું એ જોઈશું, એમાં સ્કૂલનો શું રોલ છે એ સમજીશું, પછી સ્કૂલની પસંદગી કેવી રીતે કરવી, અને છેલ્લે કેટલીક ખાસ અને મદદરૂપ માહિતી પર નજર કરીશું. તો ફાઇનલ મેરિટ લિસ્ટમાં જે 25,000 તેજસ્વી વિદ્યાર્થીઓએ જગ્યા બનાવી છે એમને ફરી એકવાર ખૂબ ખૂબ અભિનંદન. હવે સૌથી પહેલું અને અગત્યનું કામ છે ઓફિશિયલ પોર્ટલ પર જઈને વિદ્યાર્થીનું રજિસ્ટ્રેશન પૂરું કરવું. જુઓ, આખી પ્રોસેસને આમ તો 3 મેઇન સ્ટેપ્સમાં સમજી શકાય છે. સૌથી પહેલાં વિદ્યાર્થીઓ રજિસ્ટ્રેશન કરશે, એ પછી સ્કૂલ એ બધી વિગતોને ચેક કરીને વેરીફાઈ કરશે, અને છેલ્લે વિદ્યાર્થીઓ પોતાની પસંદગીની શાળાઓ ભરશે. એકદમ સિમ્પલ છે. તો ચાલો હવે આપણે સૌથી પહેલા ભાગ પર જઈએ, એટલે કે વિદ્યાર્થી રજિસ્ટ્રેશન. અહીં આપણે વિગતવાર જોઈશું કે વિદ્યાર્થીઓએ પોતાની સ્કોલરશિપ પ્રોફાઇલ બનાવવા માટે શું શું કરવાનું છે. વિદ્યાર્થી રજિસ્ટ્રેશનમાં આમ તો બસ 4 જ કામ કરવાના છે. પહેલા પોર્ટલ પર જઈને વિદ્યાર્થીને શોધવાનો, પછી જરૂરી વિગતો ભરવાની, બધી માહિતી બરાબર છે કે નહીં એ ચેક કરવાનું, અને છેલ્લે એક પાસવર્ડ બનાવીને ફોર્મ સબમિટ કરી દેવાનું. સૌથી પહેલાં gssyguj.in પોર્ટલ ખોલીને સર્ચ સ્ટુડન્ટ પર ક્લિક કરવાનું છે. ત્યાં તમને એક ડ્રોપડાઉન મેનુ દેખાશે. એમાંથી વિદ્યાર્થી જે જિલ્લામાં ભણે છે એ જિલ્લો સિલેક્ટ કરી લેવાનો. જિલ્લો સિલેક્ટ થઈ જાય એટલે બસ એ જ રીતે એ જિલ્લાનો તાલુકો એટલે કે બ્લોક પસંદ કરવાનો, અને પછી એ બ્લોકની બધી સ્કૂલોના લિસ્ટમાંથી પોતાની સ્કૂલનું નામ શોધીને સિલેક્ટ કરી લેવાનું. જેવી તમે સ્કૂલ સિલેક્ટ કરશો એટલે એ સ્કૂલના જેટલા પણ વિદ્યાર્થીઓ મેરિટમાં આવ્યા છે એમનું આખું લિસ્ટ તમારી સામે આવી જશે. હવે બસ આ લિસ્ટમાં પોતાનું નામ શોધીને એની સામે જે એડિટ લખેલું બટન છે એના પર ક્લિક કરી દો એટલે રજિસ્ટ્રેશન ફોર્મ ખુલી જશે. હવે જુઓ, અહીં એક મસ્ત વાત એ છે કે નામ અને CTS ID જેવી મોટાભાગની વિગતો તો પહેલાંથી જ ભરેલી આવશે. એટલે આપણે બસ ખાલી બધી વિગતો બરાબર છે કે નહીં એ ચેક કરી લેવાનું છે અને જન્મના પ્રમાણપત્રની એકદમ સાફ કોપી અપલોડ કરી દેવાની છે. આ પછી સ્ક્રીન પર ધોરણ 1 થી 8 સુધીના અભ્યાસની વિગતો દેખાશે. આને બરાબર ધ્યાનથી ચેક કરી લેજો. જો એમાં કંઈ પણ ભૂલ લાગે તો ચિંતા કર્યા વગર સીધો જ સ્કૂલના પ્રિન્સિપાલનો કોન્ટેક્ટ કરવાનો. ઓકે, હવે આપણે છેલ્લા સ્ટેપ પર છીએ. અહીં વાલીનો મોબાઈલ નંબર નાખીને OTPથી વેરીફાઈ કરી લો. પછી ભવિષ્યમાં લોગિન કરવા માટે એક સારો, યાદ રહી જાય એવો પાસવર્ડ બનાવી લો. અને હા, એક વાત ખાસ યાદ રાખજો, બધું બરાબર ચેક કર્યા પછી જ સબમિટ રજિસ્ટ્રેશન પર ક્લિક કરજો, કારણ કે એકવાર સબમિટ કર્યું પછી એમાં કોઈ ફેરફાર નહીં થાય. તો વિદ્યાર્થીનું કામ અહીં પૂરું થયું. હવે વારો છે સ્કૂલનો. ચાલો જોઈએ કે શાળાઓ આ પ્રોસેસમાં શું ભૂમિકા ભજવે છે અને માહિતીની ચકાસણી કેવી રીતે કરે છે. સ્કૂલ જ્યારે પોતાના પોર્ટલમાં લોગિન કરશે ત્યારે એમને મુખ્યત્વે 2 લિસ્ટ જોવા મળશે. પહેલું છે પેન્ડિંગ લિસ્ટ. આ એટલે એવા સ્ટુડન્ટ્સ જેમની બેંક અને આધારની ડિટેલ્સ ભરવાની હજુ બાકી છે. અને બીજું છે કમ્પ્લીટેડ લિસ્ટ, જેમાં એવા સ્ટુડન્ટ્સ છે જેમની વિગતો ભરાઈ ગઈ છે અને હવે એમાં કોઈ ફેરફાર શક્ય નથી. અહીં સ્કૂલનું મુખ્ય કામ એ છે કે પેન્ડિંગ લિસ્ટમાં દેખાતા દરેક વિદ્યાર્થીની બેંકની વિગતો, આધાર નંબર અને બીજા જરૂરી ડોક્યુમેન્ટ્સ એકદમ ચોકસાઈથી ભરવાના છે. અને હા, એ ધ્યાન રાખવાનું કે બધા ડોક્યુમેન્ટ્સ એકદમ સ્પષ્ટ અને વાંચી શકાય એવા અપલોડ થાય. શાળાઓ માટે અમુક વાતોનું ધ્યાન રાખવું બહુ જ જરૂરી છે. પહેલું, બેંક એકાઉન્ટ અને આધાર કાર્ડ એક જ વ્યક્તિના નામે હોવું જોઈએ. બીજું, જો કોઈ અનાથ વિદ્યાર્થીનું બેંક એકાઉન્ટ ન હોય તો એમના વાલીનું એકાઉન્ટ પણ ચાલશે, પણ એના માટે એક સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ આપવું પડશે. અને ત્રીજું, જો ભૂલથી કંઈ ખોટું સબમિટ થઈ ગયું તો DEO ઓફિસનો કોન્ટેક્ટ કરીને ફોર્મ રીસેટ કરાવી શકાય છે. સારું, તો હવે આપણે આખી પ્રોસેસના છેલ્લા અને સૌથી ઇમ્પોર્ટન્ટ સ્ટેજ પર આવી ગયા છીએ, ચોઇસ ફિલિંગ. યાદ રાખજો, સ્કૂલ જ્યારે તમારી બધી ડિટેલ્સ વેરીફાઈ કરી લેશે એ પછી જ આ સ્ટેપ કરી શકાશે.
ચોઇસ ફિલિંગ માટે CJMS પોર્ટલ પર જઈને પોતાના 18 આંકડાના CTS આઈડી એટલે કે સ્ટુડન્ટ ટ્રેકિંગ નંબર અને રજિસ્ટ્રેશન વખતે જે પાસવર્ડ બનાવ્યો હતો એ નાખીને લોગિન કરવાનું છે. લોગિન કરશો એટલે પ્રોસેસ એકદમ સિમ્પલ છે. સ્ક્રીન પર દેખાય છે એમ ડાબી બાજુ તમને બધી સ્કૂલોનું લિસ્ટ દેખાશે. એમાંથી જે સ્કૂલ ગમે એના પર ક્લિક કરીને એને જમણી બાજુના પ્રાથમિકતાવાળા લિસ્ટમાં એડ કરતા જવાનું છે. એકવાર તમારી પસંદગીની બધી સ્કૂલોને પ્રાયોરિટી પ્રમાણે ગોઠવી લો પછી છેલ્લું કામ છે નીચે આપેલા ડિક્લેરેશન બોક્સ પર ટિક કરીને સબમિટ પ્રાયોરિટીઝ બટન દબાવી દેવાનું. પણ હા, આ ફાઇનલ સ્ટેપ છે એટલે બરાબર વિચારીને કરજો. ચાલો હવે આપણે છેલ્લે કેટલીક કામની વાતો પર નજર કરી લઈએ, જેમ કે કયા કયા ડોક્યુમેન્ટ્સ જોઈશે અને જો કોઈ તકલીફ પડે તો કોનો સંપર્ક કરવો. અહીં સ્ક્રીન પર જોઈ શકાય છે કે કયા ડોક્યુમેન્ટ માટે કોની સહીવાળો દાખલો માન્ય ગણાશે. જેમ કે જન્મના પ્રમાણપત્ર માટે ગ્રામ પંચાયત કે નગરપાલિકા, જ્યારે જાતિ અને આવકના દાખલા માટે મામલતદાર ઓફિસ. આ લિસ્ટનો એક સ્ક્રીનશોટ લઈ લેવો સારો રહેશે. અને જો રજિસ્ટ્રેશન કરતી વખતે કોઈ પણ ટેકનિકલ પ્રોબ્લેમ આવે તો જરાય ગભરાવાની જરૂર નથી. તમે સવારે 10:30 થી સાંજના 6 વાગ્યાની વચ્ચે સ્ક્રીન પર આપેલા હેલ્પલાઇન નંબર 07923973615 પર ફોન કરીને મદદ મેળવી શકો છો. તો બસ આ આખી પ્રોસેસને સમજ્યા પછી મને ખાતરી છે કે દરેક લાયક વિદ્યાર્થી હવે પોતાની શૈક્ષણિક સફરના નવા પડાવ માટે એકદમ તૈયાર છે. આ તકનો પૂરેપૂરો લાભ ઉઠાવો અને તમારા ભવિષ્યને ઉજ્જવળ બનાવો. સૌને ખૂબ ખૂબ શુભકામના.